સમગ્ર ગુજરાતમાં જ્યારે કાળઝાળ ગરમી પડી રહી છે ત્યારે રાજ્યના એકમાત્ર હિલ સ્ટેશન એવા સાપુતારા અને ડાંગ જિલ્લાના વાતાવરણમાં અચાનક પલટો આવ્યો છે. ગુજરાત હવામાન વિભાગની આગાહી મુજબ આજે ડાંગ જિલ્લાના વિવિધ વિસ્તારોમાં કમોસમી વરસાદ ખાબક્યો હતો, જેના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે. વેકેશનનો સમય હોવાથી હાલ સાપુતારા પ્રવાસીઓથી ઉભરાઈ રહ્યું છે. અચાનક થયેલા વરસાદ અને વાદળછાયા વાતાવરણને કારણે ડાંગની હરિયાળી ખીલી ઉઠી છે. પ્રવાસીઓએ આ ખુશનુમા અને ઠંડાગાર વાતાવરણનો ભરપૂર આનંદ માણ્યો હતો. ડાંગના ડુંગરાઓ અને તળેટી વિસ્તારોમાં વરસાદી ઝાપટા પડતા પ્રવાસીઓમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. એક તરફ પ્રવાસીઓ આનંદમાં છે તો બીજી તરફ કમોસમી વરસાદે સ્થાનિક ખેડૂતોની ચિંતામાં વધારો કર્યો છે. માવઠાની આ સ્થિતિને કારણે ઉનાળુ પાકને નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે. ખેતીકામમાં વ્યસ્ત ખેડૂતો હવે કુદરત સામે લાચાર જણાઈ રહ્યા છે, કારણ કે તૈયાર પાક બગડવાનો ડર તેમને સતાવી રહ્યો છે.